નમસ્કાર. આજે આપણે કોર્સ 1A બોધ, જ્ઞાન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય 1Aમાં સ્મૃતિ વિશે અભ્યાસ કરીશું. ખૂબ જ મહત્વનો ટોપિક સ્મૃતિ એટલે કે યાદ રાખવું. જો આપણે વિચાર કરીએ કે આપણને કશું યાદ જ ના રહેતું હોય, કશું ભાષા કે કોઈ પણ બાબત આપણે યાદ નહીં રાખી હોત તો કેવી પરિસ્થિતિ થાય? ભાષાનું અસ્તિત્વ ના હોય, આપણે આપણા વિચારોનું આદાન પ્રદાન પણ યાદ વગર કેવી રીતે કરી શકાય? એ ખૂબ જ મૂંઝવણનો પ્રશ્ન બની જાય. કુદરતે આપણને યાદ રાખવાની શક્તિ આપી છે. એને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. સ્મૃતિની વ્યાખ્યા સૌપ્રથમ આપણે જોઈએ તો કે સ્મૃતિ એટલે શું? તો એને શિષ્ટ ભાષામાં કહીએ તો ભૂતકાલીન અનુભવોને અર્થમય રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. ફરી એકવાર સમજી લઈએ કે ભૂતકાલીન અનુભવો એટલે કે ભૂતકાળમાં જે આપણે ઘટના કે અનુભવો જેનાથી પરિચિત થયા હોય એને યાદ કરવા. એટલે વર્તમાનમાં કેવી રીતે યાદ કરવા? તો કે અર્થમય એમનામાં આપણે યાદ નથી કરતા પણ એનું અનુસંધાન કરીએ છીએ. એટલે કે અર્થમય રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની. પુનઃ જાગૃત એટલે ફરી એને આપણે જીવંત કરીએ છીએ. એ ઘટનાને જેમ કે 5 કે 10 વર્ષ પહેલાં બનેલી ઘટનાને આપણે રિમાઇન્ડ કરીએ છીએ, યાદ કરીએ છીએ અને એ ઘટના તાજેતરમાં જ બની હોય એવો અનુભવ કરી શકીએ. ટૂંકમાં સ્મૃતિ એટલે ભૂતકાલીન અનુભવોને વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પરિસ્થિતિ. હવે જે યાદ કે સ્મૃતિ છે એને આપણે 2-3 ભાગમાં વહેંચી છે. એમાં છે ટૂંકા ગાળાની સ્મૃતિ, એને અંગ્રેજીમાં શોર્ટ ટર્મ મેમરી પણ કહે છે. જેમ કે કોઈ બાબત આપણે છાપું વાંચીએ તો એને આપણે 20 સેકન્ડ સુધી જ યાદ રાખીએ તો એના પ્રત્યે વધારે ગંભીર હોઈએ નહીં. જેમ કે આપણે રોડ પરથી પસાર થતા હોય અને કોઈ આપણને ફોન મારે તો એટલા સમય પૂરતું જ એની સ્મૃતિ કે એનું આપણે ધ્યાન રાખીએ છીએ. આવી ઘટના કે બાબતોને આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. લાંબા ગાળાની જે સ્થિતિ છે કે સ્મૃતિ છે એને આપણે લોંગ ટર્મ મેમરી તરીકે ઓળખીએ છીએ. કોઈ સારા અનુભવો કે વર્ષો પહેલાં બનેલી ઘટના આપણે કોઈ પણ સમયે યાદ રાખી શકીએ છીએ. એવી ઘટના કે બનાવને આપણે લાંબા ગાળાની સ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણા એસએસસી અને એચએસસીમાં આપણા આવેલા ગુણ કે ટકાને આપણે હંમેશા યાદ રાખીએ છીએ. અથવા તો એવી કોઈ ઘટના કે એવો કોઈ શુભ પ્રસંગ જેને આપણે વર્ષ કે જીવન પર્યંત યાદ રાખીએ છીએ એને લાંબા ગાળાની સ્મૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી છે પુનઃ સ્મૃતિ. ઘણીવાર કોઈ ઘટના બને તો એ ઘટનાને આપણે શું કરીએ છીએ? ફરી યાદ કરીએ, રિકોલ કરીએ છીએ. એટલે એને આપણે શું કહીએ છીએ? પુનઃ સ્મૃતિ એટલે કે ફરી યાદ કરવું. આજે આપણે સ્મૃતિના સંદર્ભે ટૂંકા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ અને પુનઃ સ્મૃતિ વિશે અભ્યાસ કરવો. તમારે હવે આ જે બાબતો મેં શીખવી છે તમારા મોડ્યુલમાં જોઈને એનું વિસ્તારથી તમારે સ્વાધ્યાય કાર્ય કરવાનું છે. અને ના ખબર પડે તો મારી જોડે ચર્ચા પણ આપ કરી શકો છો. આવતા પીરિયડમાં આપણે પહેલા પ્રકરણનો છેલ્લો મુદ્દો ધ્યાન વિશેનો અભ્યાસ કરીશું. એમાં ઐચ્છિક ધ્યાન અને અનૈચ્છિક ધ્યાન. આભાર.